નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે આવ્યા છીએ આપણી ગુજરાતની એક પ્રતિષ્ઠિત સંસ્થા લોકભારતી સણોસરામાં. અને લોકભારતી સણોસરામાં આજે આપણે એટલા માટે આવ્યા છીએ કે અત્યારના દિવસોમાં આપણા નવા ઉનાળુ વાવેતરના પાક જે કંઈ આપણે વાવવાના થતા હોય, અગર તો વીતેલા દિવસોમાં જેનું આપણે વાવેતર કર્યું હોય એના ઉપર સારવાર કઈ કરવી અને હવે નવા પાક આપણે કયા વાવી શકીએ, ખાસ કરીને તલ જેવા પાકમાં કયું બિયારણ વાવી શકીએ અને કેટલો સમય બાકી રહ્યો છે, આના ઉપર આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ખાસ ખેતીવાડીના માહિતગાર અધિકારીઓની સાથે આપણે ચર્ચા કરીએ છીએ. હવે કેવીકે એટલે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જે છે એ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એકંદર આપણે જોઈએ તો ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ, જેને હિન્દીમાં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ આ નામથી ઓળખવામાં આવે છે. અને આ એનું બિલ્ડિંગ છે કેવીકેનું કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું લોક ભારતી સણોસરાના પરિસરની અંદર. તો આપણે અહીંયા સાહેબની ચેમ્બરમાં આવી ગયા છીએ અને આપણે સૌ પહેલા તો સાહેબનું આપણી ચેનલ એગ્રીટેક વિથ ગોપાણીમાં હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ આપણા સૌ દર્શક મિત્રો તરફથી. અને સાહેબને આપણે વિનંતી કરીએ કે પોતાનો પરિચય આપે અને પછી આપણે ચર્ચાની શરૂઆત કરીએ. નમસ્કાર, મારું નામ જગદીશ કંટારિયા અને હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર જિલ્લાની અંદર વિષય નિષ્ણાત પાક ઉત્પાદન વિષય ઉપર કામગીરી કરું છું અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં છેલ્લા 8 વર્ષથી કામગીરી કરી રહ્યો છું. અત્યારના સમયમાં અત્યારે આપણે ફેબ્રુઆરી મહિનામાં છીએ, લગભગ ફેબ્રુઆરી મહિનો અડધે પહોંચી ગયો. હવે ઉનાળુ વાવેતરમાં તલનું વાવેતર ખેડૂતે કરવું હોય તો તલના વાવેતરમાં સમયને ધ્યાનમાં રાખી અને કયું વાવેતર ખેડૂતે કરવું જોઈએ અને તલના વાવેતરમાં જે કાંઈ જાતો આવતી હોય એમાંથી આપણા વિસ્તાર માટે અનુકૂળ જાત કઈ પડે એના વિશે અમારા દર્શકોને માહિતી આપો. અત્યારે આપણે ફેબ્રુઆરી મહિનાની અંદર છીએ તો અત્યારની પરિસ્થિતિ મુજબ તલની અંદર જાતની પસંદગી એ આપણી જમીન અને સમય મુજબ આધાર રાખતું હોય છે. તો ફેબ્રુઆરીના 15 એટલે કે પહેલા પખવાડિયાની અંદર જો આપણે વાવેતર કરતા હોઈએ તો તલનું વાવેતર આપણે કરી શકીએ. અને જનરલી 15 ફેબ્રુઆરી પછી તલના વાવેતરની અંદર ઘણી કાળજી રાખવી પડે, કારણ કે જે વેરાયટી જે સિલેક્શન કરવાની વાત આવે તો જેમ કે ગુજરાત તલ 10 છે, કાળા તલ, તો એનું વાવેતર આપણે કરી શકતા નથી, કારણ કે એને પાકવાની અંદર 100 થી 110 દિવસ જનરલી લેતા હોય છે. તો એ વાવણીમાં જે કહેવાય કે આપણે કાપણી સુધી પહોંચે તો ઘણીવાર વરસાદ પણ નડી જતો હોય છે. તો ફેબ્રુઆરીના 2 અને 3 અઠવાડિયામાં તલના વાવેતર માટે વેરાયટીમાં ગુજરાત જુનાગઢ તલ 5 અને ગુજરાત તલ 6 જે વેરાયટી છે એ સારામાં સારી વેરાયટી છે, એ ઉનાળુ તલના વાવેતર માટે લઈ શકાય. ગુજરાત તલ 3 નંબર, 5 નંબર અને 6 નંબર આ વેરાયટીઓ છે એ ઉનાળા વાવેતર માટે ભલામણ કરેલી છે. એની વેરાયટીઓની ખાસિયતમાં વાત કરીએ તો ગુજરાત તલ જે વેરાયટી 3 નંબર જે વેરાયટી છે એ જે એના જે બાડા એટલે કે જે લોડવા બેસે છે એ સામે બેસે છે. એની જગ્યાએ 5 નંબર અને 6 નંબર જે વેરાયટીઓ છે એમાં જે કહેવાય કે બાડા છે એ ચક્રાકારે બેસે છે, ચક્કરડા ટાઈપ આવે છે, જેથી કરીને એનું ઉત્પાદન છે આપણે 3 નંબરની સરખામણીમાં 5 અને 6 નંબર તલનું ઉત્પાદન છે એ સારામાં સારું આપણને મળી શકે છે. બીજું કે ગુજરાત તલ 5 અને 6 નંબર જે વેરાયટી છે એ મતલબમાં વાવેતર માટે એટલા માટે પણ ફાયદાકારક છે કે આ તલ વાવેતરની અંદર જે તલનો મુખ્ય રોગ છે ફાઇલોરી પર્ણગુચ્છનો જે રોગ કહેવાય છે એનું સામે પ્રતિકારક જાત છે, એટલે એ રોગનું પ્રમાણ પણ આપણે તલની અંદર ઓછું જોવા મળે છે. તો ગુજરાત તલ 5 અને ગુજરાત તલ 6 વેરાયટીઓ છે અત્યારના સમય મુજબ વાવેતર માટે આપણે પસંદગી
કરી શકાય. તલના વાવેતરની અંદર ખાસ ધ્યાન કાળજી એ રાખવી જોઈએ કે આપણી જે જમીન છે એ જમીન સારી નીચાણવાળી અને મધ્યમ કાળી હોય તો એની અંદર તલ છે એ સારામાં સારા થઈ શકે. ખારાશવાળી જમીનમાં અથવા ચીકણી માટીવાળી જમીનમાં છે એ તલ છે એ સારા થતા નથી. તો આપણી જમીનના પ્રત મુજબ છે એ આપણે પાકની પણ પસંદગી આપવી જોઈએ. તો સારા નીચાણવાળી અને મધ્યમ કાળી જમીનની અંદર તલ છે એ સારામાં સારા થઈ શકે છે. હવે વાવણીની વાત કરીએ તલમાં, તો તલના બિયારણને એટલે કે જે આપણે વેરાયટી સિલેક્શન કરીએ એને બીજ માવજત આપવી ખાસ અગત્યની છે કે જેથી કરીને ભવિષ્યમાં આવતા તલના પાકમાં આવતા રોગો સામે આપણે એને રોકી શકાય અને આપણે ઉત્પાદન સારામાં સારું મળે. તો બીજને વાવેતર પહેલા ફૂગનાશક દવાનો પટ મારીને પછી તે વાવણી કરવી જોઈએ કે જેથી કરીને આપણે ફૂગજન્ય રોગો છે એની સામે રક્ષણ મેળવી શકાય. અને ખાતરની વાત કરીએ તો પાયાની અંદર તલના પાકની અંદર વીઘે 9 થી 10 કિલો ડીએપી અને 10 થી 12 કિલો મ્યુરેટ ઓફ પોટાશ ખાતર છે પાયામાં આપીને વાવણી આપણે કરવી જોઈએ. બીજું કે તલ છે તેલીબિયા પાક છે. હવે તેલીબિયા પાક માટે અગત્યનું હોય છે તેલની ટકાવારી. તો તલની અંદર વાત કરીએ તો 46% જેટલું તેલ એની અંદર હોય છે. તો એ તેલની ટકાવારી જળવાય રહે અથવા વધે એના માટે એમાં આપણે જે કહેવાય કે પાયાની અંદર સલ્ફરયુક્ત ખાતર નાખીએ એ પણ ખાસ જરૂરી છે. તો વીઘે 4 થી 5 કિલો સલ્ફર છે એ પણ આપણે પાયાની અંદર આપી શકાય કે જેથી કરીને આપણને ઉત્પાદન સારું મળે અને ક્વોલિટી વાળું મળે. અને પૂરતી ખાતરની વાત કરીએ તો તલ છે 15-20 દિવસના થાય પછી એમોનિયમ સલ્ફેટ જે ખાતર આવે છે એ વીઘે 15 કિલો જેટલું પૂરતી ખાતર તરીકે અને 30 થી 35 દિવસનો થાય ત્યારે યુરિયા છે એ 15 થી 20 કિલો જેટલું વીઘે આપણે પૂરતી ખાતર તરીકે તલમાં વાપરવું જોઈએ. અને જે બિયારણના દરની વાત છે વાવણી અને બિયારણના દરની તલમાં, તો વીઘે 1/2 કિલો એટલે 500 ગ્રામ જેટલું બિયારણ છે એ તલની અંદર વાવણી માટે જોતું હોય છે. જનરલી જ્યારે તલની અંદર ફૂલ અવસ્થા આવે ત્યારે આપણે જે ખાતર તો આપીએ છીએ પણ અમુક જે કહેવાય કે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર જે પાણીમાં દ્રાવ્ય ખાતરો આવે છે એનો ઉપયોગ કરીએ તો આપણે તલનું ઉત્પાદન છે એ વધારી શકીએ. જેમ કે ફૂલ અવસ્થા દરમિયાન આપણે સૂક્ષ્મ પોષક તત્વો જે આપણા વિસ્તાર માટે ભલામણ થયેલી છે ગ્રેડ 4 એ છે અને એની સાથે 05234 ખાતર આવે છે જે વોટર સોલ્યુબલ પાણીમાં દ્રાવ્ય ખાતર છે. એને પંપ દ્વારા છંટકાવ કરીએ તો પાકની અંદર ફૂલની સંખ્યા પણ વધે છે અને ખરડનું પ્રમાણ પણ ઘટે છે કે જેથી કરીને આપણું ઉત્પાદન છે એ આપણે વધારી શકીએ. તો એ પણ એક વધારાની માવજત છે એ આપણે અપનાવીએ તલના પાકમાં તો આપણને સારામાં સારું ઉત્પાદન છે એ મળી શકે. બોરોન અંગે ખૂબ ચર્ચા થાય છે. તો તલના છોડને તલના પાકને બોરોનની જરૂરિયાત ગણાય કે કેમ અને ગણાય તો એને આપણે કેવા સમય આપવું વધારે હિતાવહ ગણાય? પાયામાંથી આપવું હિતાવહ ગણાય કે ત્યાર પછી જ્યારે આપણે વોટર સોલ્યુબલના રૂપમાં બોરોન આપવું હોય તો કઈ અવસ્થાએ આપી શકાય અને કઈ અવસ્થાએ આપવાથી ફાયદો થાય? તલના પાકની અંદર વાત કરીએ તો ફૂલ અવસ્થા દરમિયાન આપણે જો એનો છંટકાવ દ્વારા બોરોનનો છંટકાવ કરીએ તો પણ આપણને સારામાં સારા રિઝલ્ટ છે તલની અંદર આપણને મળતા હોય છે. તો એના માટે આપણે જે વાત કરીએ કે માઇક્રોમિક્સ ગ્રેડ 4 આવે છે કે જેની અંદર બોરોન પણ છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ જેથી કરીને આપણે ફૂલની સંખ્યામાં અને એનું જે ખરણ છે એ પણ ઘટે અને આપણું ઉત્પાદન છે સારું મળી શકે. હવે મારો ખેડૂતોના માટે સૌથી અગત્યનો સવાલ એ છે કે ખેડૂત ક્યારેક અતિ ઉત્સાહમાં આવી અને વાવણીની સિઝન ચૂકી ગયા પછી વાવેતર પણ કરવાનું સાહસ કરતો હોય છે અને એવા આત્મવિશ્વાસ સાથે સાહસ કરતો હોય છે કે હું આવું કરી અને પાક લઈ લઈશ
આવું એને સારવાર કરીને પાક લઈ લઈશ, પણ ઋતુ ચૂકી ગયા પછી વાવેતર થાય તો એમાં ઉત્પાદન ઘટવાની શક્યતાઓ કેટલી? તલની અંદર આપણે મોડું વાવેતર કરીએ કે જેમ કે ફેબ્રુઆરીના અંતમાં વાવેતર કરીએ અથવા માર્ચ મહિનાની અંદર વાવેતર કરીએ તો જ્યારે ફૂલ અવસ્થા આવે ત્યારે 45 ડિગ્રી સુધી તાપમાન જાય અને એના કારણે આપણે ઘણીવાર એવું થતું હોય છે કે ફૂલ પણ નથી ઉગડતા અથવા ફૂલ છે એ મોડા ઉગડે છે અથવા પાકવાના સમયે વરસાદ આગોતરો વરસાદ થાય તો એ પણ નુકસાન કરતું હોય છે. તો કોઈ પણ પાકની અંદર સમયસરની વાવણી છે એ ખાસ અગત્યની છે. એટલે એ પણ એક અગત્યનો મુદ્દો છે કે કોઈ પણ પાકની અંદર આપણે વાવેતરનો સમય છે એ જાળવી રાખીએ. તલના વાવેતરમાં પોટ આપવો છે ખેડૂતે તો 1 કિલોગ્રામ બીજની સામે કેટલો પટનું તત્વ, કેટલું પ્રમાણ અને કયો પટ સારો ગણાય તલના પાક માટે? તલના પાક માટે બીજ માવજતની વાત કરીએ તો સૌપ્રથમ તલના બિયારણને 7 થી 8 કલાક સુધી પાણીની અંદર પલાળી રાખવું. ત્યારબાદ 10 થી 12 કલાક એને છાંયડે સૂકવવું જોઈએ, જેથી કરીને આપણે તલના બિયારણનો સારામાં સારો ઉગાવ મળે. બરાબર. હવે છાંયડામાં એકવાર બિયારણ સુકાઈ ગયા પછી 1 કિલો બીજ સાથે 3 થી 4 ગ્રામ થાયરમ અથવા કેપ્ટાન જે ફૂગનાશક છે એમનો પટ મારવો અને તેના પછી એને છાંયડામાં સૂકવી દેવાનું અને એ પછી તલના પાકમાં જે કહેવાય કે પીએસબી બેક્ટેરિયા, ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા અને એઝોટોબેક્ટર, આ જે કહેવાય કે જૈવિક પ્રવાહી ખાતર છે, બેક્ટેરિયા છે, એનો પટ આપીએ તો જે કહેવાય કે આપણે આ બેક્ટેરિયા ઉમેરવાથી એનો ઉગાવ પણ સારો રહેશે અને જે શરૂઆતનો ગ્રોથ છે, વૃદ્ધિ છે, એ સારામાં સારી આપણા પાકની થશે. તો બીજ માવજતની અંદર આપણે ફૂગનાશકની સાથે જૈવિક બેક્ટેરિયાનો પણ આપણે ઉપયોગ કરીએ તો સારામાં સારું આપણને એનું રિઝલ્ટ મળતું હોય છે. જૈવિક બેક્ટેરિયાનું પ્રમાણ 1 કિલો બીજની સામે કેટલું રાખવું? 1 કિલો બીજમાં જૈવિક બેક્ટેરિયાનું 10 મિલીનું માપ છે. આપણે જે છે 10 મિલીનો એટલે કે 1 કિલો બીજની અંદર એની સાથે ભેળવીને આપી શકાય. આપણે જગદીશભાઈ સાથે જે કાંઈ વાત કરી એ વાત આ સાહેબે જે રૂપમાં આપણને સમજાવી છે એ ખેડૂત તરીકે આપણે બહુ સરળતાથી સમજી શકીએ એવી ભાષામાં જ્યારે આપણને સમજાવી છે ત્યારે આપણે સૌ દર્શક મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.